મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ નાગનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા। ત્યારે ગાયકવાડી રાજમહેલના નવીનીકરણનું ખાતમુહૂર્ત તેઓના હસ્તે કરવામાં આવશે અને નવા બસ પોર્ટ ખાતે સભા સ્થળે મુખ્યમંત્રી પહોંચ્યા છે। ત્યારે અમરેલીમાં નવનિર્મિત ભવ્ય બસ પોર્ટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા। નવા બસ પોર્ટ ખાતે આયોજિત સભા સંબોધિત કરશે। ત્યારે નાગનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા અને ગાયકવાડી રાજમહેલના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ સાથે જ નવા બસ પોર્ટ ખાતે સભા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ગયા છે। અમરેલીમાં નવનિર્મિત ભવ્ય બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રીના હસ્તકે। તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રીને લઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે છે। ત્યારે નાગનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી છે। નવા બસ પોર્ટ ખાતે સભા સ્થળે મુખ્યમંત્રી પહોંચી ગયા છે અને આ સાથે જ અમરેલીમાં નવનિર્મિત ભવ્ય બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે મુખ્યમંત્રીના હસ્તકે। તો મુખ્યમંત્રી હાલ અમરેલી ખાતે પહોંચી ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી પહોંચ્યા છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, આજે અમરેલી જિલ્લાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અમરેલી શહેરમાં અને અમરેલીના સુપ્રસિદ્ધ જે નાગનાથ મંદિર છે એ મહાદેવની પૂજા અર્ચના કરી છે। અમરેલીમાં આવેલા જે ગાયકવાડી રાજમહેલ છે એ રાજમહેલની પણ નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે। નવા બસ પોર્ટ ખાતે પણ આયોજિત સભા સ્થળે પહોંચ્યા અને મુખ્યમંત્રી અમરેલીમાં નવનિર્મિત ભવ્ય બસ પોર્ટનું લોકાર્પણ પણ કર્યું છે। ત્યારે નવા બસ પોર્ટ ખાતે આયોજિત સભા સંબોધન પણ કરી અને અમરેલી શહેરમાં જે ભવ્ય બસ પોર્ટનું જે લોકાર્પણ છે એ પણ કર્યું છે અને અમરેલી શહેરીજનોની આતુરતાનું જે આજે અંત આવ્યો છે ત્યારે જે એ પીપી જે મોડેલથી 42 કરોડથી વધુના ખર્ચે જે તૈયાર થયેલ છે બસ પોર્ટ અને મુસાફરો માટે અનેક સુવિધાઓથી સજ્જ છે આ બસ પોર્ટ અને એમનું જે લોકાર્પણ કરી અને અહીંથી રાજુલા તરફ રવાના થયા છે। જી તમામ વિગતો બદલ આભાર। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે પહોંચી ગયા છે અને ગાયકવાડી રાજમહેલની નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે।